બટા ખાંડનું પાણી તો હાવ નીચું વહી ગયું. લુગડા ધોવાય તોય સારું, પણ લુગડા લાયા આવી ધોવા જોઈશે ને. હાલ ધ્યાન રાખીને ઉતરજે, લોટી જાતી નહીં. બટા આ કાંઈ એવું લાગ્યું નહીં. હા મને એવું લાગ્યું, પણ આ કાંઈ હિયત નહીં. કાંઈ કા લુગડા ધોવા માંડ, આપણે કાંઈ કા કરવાઈ જાવી. બટા આ તો ભૂત છે. આ તો ભાઈ નથી ભાઈ. મારી છોડીને મારી નાખી, મને આયતન ભાગવા દે ને મને મારી નાખશે. એટલે કાળું એ શું છે જાડિયા? તે ઓલા બેને કીધું તું ને આ નાલું આપણે ઓલી ખાંડ પાસે ફિટ કરવાનું છે. મેં તો કીધું તું. એની મને તો હજી કેમનું આયા બોલ. તારો બાપ જો આજ નાલું ખાંડ પાસે ફિટ ન કર્યું ને તો સરપંચ આપણને ખારા થવાના છે અને આપણને પગારે નથી આપવાના. અને આમ જો આપણે ખાંડ પાસે નાલું ફિટ ન કરવું હો, અહીંયા તારો બાપ થાય તને ખબર છે ને? જાડિયા મને તો ખબર છે, પણ થોડુંક આઘું ફિટ કરશું. બરોબર, થોડુંક આખું ફિટ કરશું એટલે આપણે તો ઉપાધિ ન. હા એટલે હે આ ડોશી કેમ થોડામ થોડ આવે? શું થયું છે? ઓય હે ડોશી ઊભી રે. આ ધોળામ થોડ ક્યાં જાતું? શું થયું હે? બોલ બોલ, તને કહું છું. જાડિયા હું માર છોડી બે ખાણે લુગડા ધોવા ગયા હતા અને અહીંયા ભૂત થયું. મારી છોડીને મારી નાખી. અમારે હું કરું? મને કાંઈ હુજતું જ નથી. ભલામણી ડોશી આખા ગામને ખબર છે કે ખાઈને થાય છે. હે અહીંયા મેલી ખાણ છે. તારો બાપ તો અહીંયા તું લુગડા ધોવા ગઈ હે, પછી તારી છોડીને મારી ન નાખે અહીંયા જવાય? ઘરે નળ જ નતા આયા. તો તારો બાપ નર નો આયા હોય તો એક દી લુગડા નો થાત નો હાલે? હે કાંઈ નથી કે લુગડા ધોવા ગયું તમારી મને અહીંયા જવાય પછી મારી જ ન નાખે. હે હવે તારો બાપ તારી છોડીની લાશ લેવા તો જવું જોઈશે ને. એ કાઢું એ ડોશી હલો હવે લાશ તો લઈ આવી. જાડિયા અહીંયા આપણે લાશ લેવા જવાય, આપણને મારી નાખશે. ખીલાઈની મને એ વાત હાશી. તમારી લપમાં મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. હવે શું કરવું? કંઈક કરવું જોઈશે, નકર તમારો બાપ તમારી છોડીનું ભૂત થશે. ન થાય ભૂત, એને અગ્નિ સંસ્કાર આપ્યા નહીં તો એનું ભૂતે ન થાય. હે એક કામ કરી કાઢો, હું છે ને પોલીસવાળાને ફોન કરું. હું પોલીસવાળા આવશે અને તમારી છોડીની લાશ લઈ આવશે. નકર તો આમ જો સમજી જાય હું શું કહું છું. જો જો હું ફોન કરી દઉં પોલીસવાળાને. હલો સાહેબ, હું હનુમાનગઢથી જાડિયો બોલું છું. અમારા ગામની ખાણ છે ને એ બાજુ તમે આવો. હામાં
અરે સાહેબ ઇમરજન્સી કેસ છે, ઉતાવળ રાખજો, નો થવાનું થઈ ગઈ છે. હા વાંધો નહીં. હાલો ડોશી હવે હાલો, આમ હામાં જાવ, હાલો. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયો ઘા હનુમાનગઢની ખાણું આવો. આપણે ખાણું તો આવી ગયા, પણ આ જાડિયો ક્યાં ગુડાણો હોય છે? આ ગુડાણો. અય જાડિયા, શું કામ હતું તે અમને ઇમરજન્સી બોલાયા? અરે સાહેબ મારે તમને શું કહેવું, અમારા ગામની સામે ઓલી ખાણ દેખાય ને, એ ખાણા થાય ભૂત. અને અહીંયા આ ડોશી અને એની છોડી ગઈ હતી લુગડા ધોવા, અને ભૂતે એની છોડીને મારી નાખી. અને હવે એની લાશ અહીંયા પડી છે, કોઈ લાશ લેવા જતું નથી. હવે તમે કાંઈક કરો, એની છોડીને અગ્નિ સંસ્કાર કરવા છે. હવે તમે લાશને લઈ આવજો ને. અરે બાપરે, જાડિયા તું હાસું કેસ? એ હા સાહેબ, હા હું હાસું કહું. આ ડોશી આવીને તો અમને વાત કરી. ડોશી કેને કાંઈ? આ મારી છોડીને મારી નાખી, હું માંડ બેસી. એ ગધાડાવ, આ જમાનામાં એવું કાંઈ થોડું હોય. મને તો આ બધું ખોટું લાગે છે. કાળું, આ સાહેબ તો આપણું માનતા નથી. બોલ એ સાહેબ, હું હાસું કહું છું, હાસું. અહીંયા હાસું કા થાય છે. અને આમ જોવો, મને તો લાગે છે તમે અહીંયા આની છોડીની લાશ લેવા જશો ને તો તમને મારી નાખશે. અમને કોણ મારે? અમને કોઈ નો મારે. અને જાડિયા, તમે અહીંયા ને અહીંયા ઊભા રહીજો. અહીંથી એકેય હલતા નહીં. અહીંથી જો એકેય ગયા ને તો ભડાકો કરી નાખીશ. હમણાં હું હવલદાર જાવી અને લાશ લઈને આવી. અને લાશ લઈને આવી ને પછી લાશને પોસ્ટમોર્ટમમાં જવા દેવી છે. અને પછી ખબર પડશે કે આ મર્ડર કર્યું છે કોને. અને એમાં જો તમારા એકેયનો હાથ નીકળ્યો ને એટલે મારીને છોટા પાડી દઈશ. અને જાડિયા, તને તો ખાસ જો તારો હાથ નીકળ્યો ને તો તને તો સીધી ફાંસી જ થાય છે. સાહેબ એમાં મારો શું કામ હાથ હોય? હું તો તમને હાસું કહું, પણ પેલા તમે છોડીની લાશ તો લઈ આવો. જાવ, અમે લાશ લેવા જાવી. અહીંથી એકે ભાગીને વિયા નો જાતા. આયા નાયા છે, વાંધો નહીં. જાવ, હાલો હવલદાર, હાલો. હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઉભા રહ્યો તો હવલદાર. આમ જોવો, મારી વાત સાંભળો. આ જાડીઓની કહે ને કે આ છોકરીને મારી નાખી, પણ મને તો આમાં કંઈક ગડબડ લાગે છે. એમાં એવું હોય છે કે એ ખાણ રહીને અહીંયા કણે કંઈક 2 નંબરનો ધંધો હાલતો હોય છે. અને આ ભૂતની અને સોડેલની આડમાં માણસોના ખૂન થાય છે. એટલે આપણે અહીંયા જઈને સરખી રીતે ચેક કરવું પડશે અને આ ખૂનીનો પડદો ફાસ કરવો પડશે. ડોશીમાં પોલીસ વાળા ખાણી જાય. આમ જોવો, મારા દીકરા કાંઈક વાતું સીતું કરે. શું કરે એને કાંઈ ખબર પડતી નથી. હો, ઉભા રહ્યો જમાદાર, મારી વાત સાંભળો. આ ખાણું તો આવી ગઈ છે, પણ આમ જો આપણે બે ભેગા રહીશું ને તો એ સોડીની લાશ આપણને નહીં જડે. એક કામ કરો, તમે ઓલી બાજુ ઓલી ખાણુંમાં જવો અને હું આલી બાજુ આ ખાણુંમાં જવું. જાઓ હાલો. અને લાશ મળે ને તો પાછા તરત મારી પાસે આવજો. ભલે. અરે બાપરે, ડોશીમાં ઓલા બે પોલીસ વાળા જ નોખા પડી ગયા. જોવો, એ જાડિયા, એમાં છોડીને લાશ લઈને વી આવશે. ડોશીમાં તમને ખબર છે આજ સુધી એ ખાણે કોઈ પણ જુએ એ હજી સુધી પાછું ન થયું. અને શું પાછા આવશે? હે, તમને એવું લાગે છે? હે, તો હું ક્યાંથી આવી પાછી? લે કે હું ક્યાંથી આવી પાછી? એ ડોશી, તારા ભાઈ હારા કે આમ જો તું બસી ગઈ અને ભાગીને આ બાજુ વી આવી. નકર અહીંયા આજ સુધી ગમી માણસો જાય ને કોઈનો જીવ ન બચ્યો, બધાના રામ રમી જાય. અને તમે હે ને રામની ભક્તિ કરી છે, રામે તમારો જીવ બસાવી લીધો. જીવ નકર અત્યારે આમ જવો તમારો દાડો થઈ ગયો હોત, દાડો. અને તમારા લાડવાઈ અમે હજમ કરી જાવ હોત અને ઓલા બાવરામ કાઢી આવ્યા હોત. ખબર છે? સાના માના મૂંગા બેવો. હવે સાહેબ શું કરે છે એની નજર રાખો. અરે બાપરે, એ ડોશી આમ જો ઓલો જમાદાર પોતાના સાથે પોતાનું ગરું દબે છે. જો મને ખબર છે એનું ગરું નથી દબાવતો.
એ ઓલી જાદુ શક્તિ છે ને ખૂંખાર અને ખતરનાક મેલી શક્તિ એ દબાવરાવે છે એનું કરું હવે આમ જોવો એનો જીવ વહી જવાનો અરે બાપરે જોવો જોવો એનો જીવ ખેંચી લીધો હવે મોટા સાહેબ એક જ વિધા છે અરે બાપરે ડોશી આમ સામે જો ઓલા મોટા સાહેબ બીનાનીના હાથે જમીને માથા ભટકાડે છે જમીને મને ખબર છે એની હાથે માથા ન ભટકાડતા એ ઓલી જાદુ કાળી શક્તિ છે ને એના માથા ભટકાડે છે હવે એ સાહેબનો દંડો લાંબો થઈ જવાનો જોજો અરે બાપરે એ સાહેબ ને પૂરું થઈ ગયું હવે અહીંયા બેઠા છો શું અહીંયા ભાગો નકર આપણે દાંડા લાંબા થઈ જાય છે ભાગો અહીંયાથી ભાગો તમારી સોડીની લાશ મરી ગઈ ભાગો અહીંયાથી